આવી જ શું લેવા. હા એટલે હજે જઈને કઈ વાત નથી કરી. માર ના જાવું જ તું એટલે મોવડી કે તાર ના જાવું જ છે તો કે તો તને મૂકી જાય. ઈવડા ઈને ચોખ્ખી તેડવા ના પાડી દીધી. કોઈ તેડવા આવવાના જ નથી. મોવડી એટલે મોવડી એટલે જે હગાઈ કરાવવા વાળા હોય આગેવાન ઈવડા ઈ. ઠીક ઠીક મોટિયા. હા એટલે ઈ મોવડી કે તમે આગેવાન કે તમે તારે કે ના જવાનું છે કે શું કરવાનું. મેં કીધું મારે જવું જ છે. તો કે તો તને અમારે ઘરે રાખીને શું કરવી છે કે વેલાક મોડી કે તારે ના જ જવું છે. હસ લીધી છે કે તારે ના જ જવાનું છે તો કે તો અમારે થોડું કે કઈ કહેવાય તો હાલ તને મૂકી જાય કે. એમની તમારે મોવડી છે એનું નામ શું છે? એ એક છે મારા બાપુ મોટ બાપુ દીકરો છે ને એનું નામ રતાભાઈ છે. અને બીજા અમારા ગામના છે મેર એનું નામ છે હોમાભાઈ. ઈ બે આગેવાન હગાઈમાં હતા. અને ઈ બે મોવડી થયા હતા ને પેલા મને અમારા બે ભાઈ બહેન નું હામ હતું ને અમારે લગ્ન કર્યા હતા. પણ ના કણી છોકરા ને બીજી છોકરી લખા બાબા હતા ને એટલે મને નથી બોલાવતો ને મને નથી રાખતો. મારા બા ની કે માર તમારે છોડીએ નહીં હાલે. એને સામે છૂટું ગઢાઈ પેલી જગ્યાએ કર્યું હતી. હા ઈ છોકરા એ સામેથી ના પાડી દીધી. એટલે મારા બા ની કે તો કાંઈ નહીં કે. અને પછી આ બીજી વાર હગાઈ કરી ને તે છોકરો આ જોવા આવ્યો. કાગળ લેતા હો. હા બોલો બોલો. એટલે આ બીજી વાર હગાઈ કરીને લગ્ન કરવાનું કર્યું ને એટલે હગાઈ ની વાતચીત કરીને એટલે છોકરો જોવા આવ્યો ને ત્યારે મેં મોઢે કીધું. મેં કીધું મારે એવું સાનમું ના નથી રાખવું. મારી હગાઈ કરીને લગ્ન કરેલા હતા ને ના કણી છોકરાએ મને સામે છૂટા છેડા દઈ દીધા છે. મેં કીધું તું હાવ કુવારો તારી જિંદગી ન બગાડતો હતો. તને ગમે ને તો તમ તાર હગાઈ ની આ પાડજે નકર કાંઈ નહીં કીધું. તો કે કાંઈ વાંધો નહીં કે મને કાંઈ વાંધો નહીં. તો ત્યારે એમ કીધું એને કે મને કાંઈ વાંધો નથી કે ભલે ને કે પરણેલી રહી કે તે મને મોઢે કહી દીધું. એટલે કે હાસુ બોલી ગઈ એટલે કે કાંઈ વાંધો નહીં કે મારે હગાઈ કરવી. પછી જે આગેવાન હતા એની વાત કરી જો આ છોકરી પેલા દીધેલી હતી અને ના કઈ છોકરી નથી રાખી કે બીજી વાર લગ્ન કરવી હતી. એટલે ઈ મારા હાહુ હા એ ત્યારે હા પાડી. પછી મારા મોવડી મેં કીધું જો હું કોઈનું ખોટું સહન નહીં કરું બાકી ખોટી રીતે કોઈ ઘાણી ન કરે તો કે કાંઈ વાંધો નહીં કે અમે કાંઈ નહીં કેવી તમ તાર ખોટી રીતે મેં હેરાન નહીં કરવી. તો લગ્ન થઈ ગયા ને પછી 2 વર્ષ તો હરખું આવેલું. પછી 3-4 મહિના મારે હાજી નથી. પછી અમારે 2 જણા મારા ઘરવાળો મળી ગયો ઊંધા હાલવાનું કામ કરવા. સીના એવું મળી ગયા કરવા. પછી એવું થયું ને પછી અમારે બેન તું બાજવાનું હું કેતી તમે આ બધું મૂકી દો એ ભૂલે જ નહીં એવું બધું હાલતું. પછી એક વખત મેળે જવા હાટું કીધું મેળે જવું છે તો કે નથી ખાવું હું એક જાવ એવું. ક્યાં મેળામાં જવું તું? આ અમારી હિંગાયતમાં દિન થાળ મેળો શંકર ભગવાને ભરાય છે. ના કરે એટલે કે તાને હું એક જાવ એમ કીધું. મેં કીધું તો તમારે મને ન લઈ જાય હોય તો કાંઈ નહીં. હું મારા બાન ઘરે કાંટો જઈ આવું મેળામાં ખાઈને તમે મને તેડી જજો પાછી. તો કે નથી જવું કે તો હું ઘરમાં બેઠી રોઈતી ને હું આવું ફરીને બેઠી તો મારે જેઠે આવીને સીધો મને અંબોડો જાય લઈને ખેંચીને 1 લાખો મારી લીધો. પછી મારા હાહુ મને મારવા ધોડ્યા કે હારો કે વેટી થઈ છે કે મેળે. તો મેં કીધું કઈ જણાય જવાય કઈ કોકાય ન જવાય. આપણો ઘરનો જણ જો જાય એમ કે તો જવાય અને એમ કે હાલ હું તને લઈ જાઉં તો જવાય નકર તો ક્યાંય મનસુખભાઈ જવાય નહીં. એટલે પછી મારા જેઠે મને માર્યું. મારા જેઠ કે મૂક છોકરો ને કે વહી જા ને એવું કીધું. પછી મને મારી લીધું ને એટલે મને બહુ ખાસ પડ્યો ને એટલે મેં દવા પીધી. પછી દવા પીધી ને પછી અમારે મારા ઘરવાળાએ મારા બાને ફોન કર્યો કે તમારે થોડી દવા પી ગઈ કે હાલો. એટલે પછી ગમે માવતર ને થાય ખરો ને હું 2 હાલતમાં પડી હતી દવા પીને સડી ગઈ હતી ને પછી મારા બાએ મને આવતા ને મોઢું જાલીને કીધું કે તે કોના હાટુક થઈને દવા પીધી. મેં કીધું મેં મારા જેઠ હાટુક થઈને દવા પીધી છે. મારા જેઠ ઘરમાં ગીરી ગયા ગાડલામાં ચડીને મને મેં કીધું અંબોળો જાલીને 1 લાખો મારી લીધો. તો પછી મારા બા ની ઊભા થાય અને મારા જેઠ ને જઈને મારા બાએ લાખો મારી લીધો. લાખો મારી લીધો. પછી મારા બા ઈ કે મેં લાખો નથી માર્યો. મારા બા કે હાસું બોલ
લાખો માર્યો છે નહીં નો માર્યો તો નિર્દોષ છૂટ ખાસું બોલી જાય. પછી મારા બાઈએ હવે તો બે કિરણ ઢોલ મારી લીધી ને ત્યારે કીધું કે હા મેં તમારે છોડીને 1 લાખ માર્યો. બરાબર. એટલે અત્યારે તમારે 2 જણાને ભળતું નથી. એટલે એમાં એવું છે મનસુખભાઈ, ઈ ત્યારે બાજુ પતી ગયું 3 મહિના રીહામને બેઠીને પછી તેડી ગયા ને એવું બધું કર્યું. ત્યારે દવા પીધી ને પછી મારા હાહુ મને હાલતી ટાણીએ છોકરો નથી દેતા ને મેં મારા હાહુને મારી લીધું. દવા પી લીધી ને પછી મને આમ પરાગામ છે ને દવા ઉતરાવા લઈ ગયા તા. એટલે ભૂવા પા ના ના દવા ઉતરાવા દવાખાને ગયા કે કોઈ મંદિર? ના ના દવાખાને નથી ગયા, કોઈ દવા નથી ઉતારતું ના કણે એમ કે માતાજી ને શ્રદ્ધા એ ઉતરી જાય છે ના લઈ ગયા. ક્યાં ગામ? પરા. પરા ઈ ક્યાં આવ્યું? ઈ આમ આવ્યું વાંકાનેર વટી. પણ દવા બવા પીઓ કે જનાવર કઈડે કે વીસી કઈડે ને તો કોઈ દી ક્યાંય ઉતરાવા નહીં જવાનું, દવાખાને વ્યુ જવાનું, નકર જંત્રના વગેરે જઈ. એટલે મને કાંઈ ખબર નથી રહી, મને મોઢેથી ફીણે વેતા થઈ ગયા તા, દવા ના લઈ ગયા તા. પછી 2 વાગે દવા પીધી હતી ને 6 વાગે આવ્યા એટલે મેં છોકરો માગ્યો. છોકરો ત્યારે માં 1.5 મહિનાનો. એમ નહીં, પણ તમે દવા પીધી તે દવાખાને ગયા તા કે માતાજી મંદિરે? માતાજી મંદિરે લઈ ગયા તા, ઈવડાઈને પાણીના મંદિરે બીજા ગામના હતા ને પાયું. અને મંદિરે ક્યાં દવા ઉતરી ગઈ? ના એટલે પછી ઉટી ચાલુ થઈ ગઈ ને. ઉટી એવું ચાલુ થઈ ગયું ને એટલે દવા બહાર નીકળી ગઈ. એટલી હોય કે હું તો હાવ બે હાલતમાં થઈ ગયા, હાલીએ નો એક ઉબડિયા એટલા આવે. નહીં તો દવા પીધા પછી તમે દવાખાને ગયા જ નથી? દવાખાને મારા બાઈએ કીધું પણ દવાખાને મારા ઘરવાળાની નો લઈ ગયા તો કેસ થાય એટલે ઈ કે દવાખાને નથી લઈ જાય. હા એટલે માતાજી મંદિર લઈ ગયા. જો દવાખાને લઈ ગયા હોત ને તો સીસોડો થાત. એટલે મારા બાઈએ કીધું કે આપણે હાલો સરકારી કે થઈ જવી કે દાખલ કે અમારી દીકરીએ દવા પીધી. તો મારા હાહુ મારા ઘરવાળો કે ના કે સરકારીમાં જવું જ નથી કે ક્યાંય દવાખાને નથી જવું કે નો થવાનું થશે કે હાલો મંદિરે લઈને વ્યા જવી કે. તો તમે દવાઈ પણ બેન ઓલી નબરી પીધી છે? એટલે કપાસની પીધી હતી, આ યુવરું મારવાની આવે ને એવી પીધી હતી. હા એટલે ઈ નોર્મલ દવા હોય છે. બાકી તો માતાજીને પૂછવાનું વેત જ નો રવા દે તો ટપકી જઈ. એટલે હું દવા મનસુખભાઈ મારે તો મેં હાસુકા દાજની ભરી પી લીધી હતી. પણ પછી બહુ આવડાઈને પાણી પાયું ને તે ઉટી થાવા જ મન ગઈ પછી નાખા થઈ ગઈ. પોઈઝન જો પોઈઝન છે ને બેન, એને માતાજીને ખબર જ નથી, મરી જ જાય 1000%. કેમ કે ઈ પોઈઝન ના પ્રકાર આવે, ઝેર ના પ્રકાર આવે. ઘઉંના ટીકડા પીઓ ને મંદિરે લઈ જાઓ, મંદિરે પૂગવા નો દે, દવાખાને પૂગવા નો દે, મંદિરે પૂગવા દે નો પૂગવા દે કોઈ દી. કેમ કે અતિ ઝેરના જે પ્રકાર આવે, નાગના મુખમાં એ બધાના પ્રકારના ઝેર આવે. કોબરાનું ઝેર હોય, કોબરો નાગ કઈડો હોય તો કઈ ઈ તમને દવાખાને પૂગવા નો દે, પતી જ જાય તો નો પૂગવા. ના ઈ નો પૂગવા દે. એટલે ઈ જે તમે દવા પીધી ને ઈ ઓલ ધરોની કોઈ ખડ બારવાની દવા હોય ને ઈ પીધી હોય એટલે વાંધો નો આવે. બાકી આ મોનોકોટો, ઘઉંના ટીકડા, DDP આ બધી જે દવા છે ને ઈ મૂકે નહીં મનસુખભાઈ. ઈ પેટમાં ગેસ થાય. ગેસ થાય એટલે સીધો જ સીસોડો કાઢ નાખે, વાત થાય પૂરી. એમ કે હમણાં બીજો પણ ચાલુ એટલે એવું. હવે શિલ્પાબેન તમે મને તમારા ફોટા, તમારા ઘરવાળાનો ફોટો. એટલે મારી પૂરી વાત તો મનસુખભાઈ હું પછી ઈ બધું પતી ગયું ને દવા પીને આવ્યા ને પછી મારા હાહુ પાસે છોકરો મેં માંગ્યો. મારા હાહુએ મને છોકરો નો આપ્યો. 4 ખેલ માંગ્યો ને તોય નો આપ્યો. ઈ વાત તો થઈ ગઈ બેન શિલ્પાબેન, ઈ વાત તો થઈ ગઈ. મારી લીધું મારા હાસુ તો તમારા મોઢે કેવું ને કે મેં એને મારી લીધું છે એમ. મારી લીધું હવે ભૂલમાં થઈ ગયું. પણ હવે હાવ આમે હાથ ન ઉપાડાય એનું કારણ છે હાવ ઉછેની માં ગણાય. એટલે છોકરાને પેટે બળતા મનસુખભાઈ હાથ ઉપડી ગયો, નકર હું નો મારું. મને મારો છોકરો આમ નજરે દેખાતો દીધો નહીં ને એટલે મને છોકરાનો વલખા ઉપડી ગઈ કે રે મારો છોકરો મને દીધો નહીં. મારી વાત સાંભળો, એટલે જો એકાબીજાના જીભ ઉઠલા થઈ ગયા હોય તો સમાધાન ન થાય. કેમ કે એકાબીજાના મન મોતીડા ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. ઈ બધું પતી ગયું. પછી હમણાં 2 મહિના મને કાઢી મૂકી છે મારી જેઠાણીએ. એટલે મારી જેઠાણી બાઈજી ને મારા રે ક્યાંય તારું નથી, તું તાર બાપના ઘરેથી લઈને નહીં થાય એમ. મારા બાપુ ની હાવ મનસુખભાઈ ગરીબ છે. મારા બાપા ની એવું કોઈ દેવા કાંઈ એવા પૈસાદાર નથી મને હારે દે એમ. એટલે મારી જેઠાણી એમ કીધું કે તાર બાપાને ઘરે તું હારે લઈને નથી થઈ. ઈ તો સમજાઈ ગયું, ઈ તો એકાબીજાને. પણ હવે એકાબીજાના જે પરિવાર હોય ને બધાને ઘરે આવું તો થોડા ઝીણા મોટી માથા હું સમજુ છું એવું હાયલા કરે. એટલે મેં અમારા ઘરવાળાને કીધું મેં કે તમે એને એમ કહી દો મને એવું ન કે તો કે હું એને એવું કહેવાનો જ નથી કે.
એટલે મેં કીધું કા તમારી હારી છે તો મને ઈને એવું કીધું કે મારે તાર કરતા ઈ પેલા કે હા ઈ માર હારી છે એવું બોલ્યા ને એટલે મનસુખભાઈ મારે ઓમ ઈને એવું કઈ છે નહીં હું જેવું છે ને એ વાત કરું એને એવું કોઈ છે નહીં પણ મેં